આજના આ ખાસ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આપણી આસપાસ વીજળી જાણે જાદુની જેમ કામ કરે છે ને. બટન દબાવો ને લાઇટ થાય, પંખો ફરે, ઘણું બધું. હા, બિલકુલ. પણ એ જાદુ નથી. એની પાછળ ચોક્કસ વિજ્ઞાન છે. સાચી વાત. અને આજે આપણે એ જ સમજવાનો પ્રયાસ કરવાના છીએ. આપણી પાસે ધોરણ 7ના વિજ્ઞાન પાઠ્યપુસ્તકના કેટલાક અંશો છે જે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો પર છે. તો આજે આપણે આ સ્ત્રોતોના આધારે વિદ્યુતના મૂળભૂત ખ્યાલો, જેમ કે પરિપથ કેવી રીતે બને છે, એના ચિહ્નો શું છે, હા, અને સૌથી રસપ્રદ, વીજળી જ્યારે તારમાંથી પસાર થાય ત્યારે શું કરે છે, એની ગરમી અને ચુંબક પેદા કરવાની શક્તિ, એ સમજવાની કોશિશ કરીશું. બરાબર. અને પેલો ફ્યુઝ જેવી સાદી વસ્તુ ઘરને કેવી રીતે બચાવે છે કે પછી ડોરબેલ, એ કેવી રીતે વાગે છે, એની પાછળનું વિજ્ઞાન પણ જોઈશું. ચાલો, તો પછી આ સ્ત્રોતોમાં જે માહિતી છે એનું નિચોડ કાઢીએ અને જોઈએ કે વીજળીની આ દુનિયા કેટલી અદ્ભુત છે. અહીં કેટલીક બાબતો ખરેખર વિચારતા કરી દેવી છે. શરૂઆત કરીએ પરિપથથી. હા, બિલકુલ. કાળાથી વિદ્યુત પરિપથ. આ શબ્દ સાંભળીએ છીએ, પણ એનો સાદો અર્થ શું? બરાબર. પરિપથ એટલે સાદી ભાષામાં કહીએ તો વિદ્યુત પ્રવાહને વહેવા માટેનો એક સળંગ બંધ માર્ગ. જેમ પાણીને જવા માટે પાઇપ જોઈએ, એમ વીજળી માટે વાહક તારનો રસ્તો. ઓકે. અને આ સ્ત્રોતોમાં પરિપથના મુખ્ય ભાગો અને એમની ઓળખ માટે વપરાતી ખાસ નિશાનીઓ, એટલે કે સાંકેતિક ચિહ્ન, સિમ્બોલ્સ જેને કહેવાય, એ દર્શાવ્યા છે. જેમ કે વિદ્યુત કોષ, પેલો સેલ આપણે કહીએ તે, એ વીજળીનો સ્ત્રોત. પછી બેટરી, જે એકથી વધુ સેલ જોડીને બને. પછી બલ્બ, એટલે કે વીજળી વાપરતું ઉપકરણ. પછી આ પ્રવાહને ચાલુ બંધ કરવા માટે વિદ્યુત કળ, એટલે કે સ્વિચ. અને આ બધાને જોડતા વાહક તાર, વાયર. અને આ ચિહ્નો કેમ? સીધા નામ લખીએ તો ના ચાલે? હા, ચાલે, પણ ચિહ્નો વધુ સગવડ ભર્યા છે. એ એક જાતની વૈશ્વિક ભાષા જેવા છે. મતલબ, દુનિયામાં ગમે ત્યાં કોઈ ઇલેક્ટ્રિશિયન કે એન્જિનિયર આકૃતિ જુએ ને તો તરત સમજી જાય. અચ્છા. હા, લાંબુ વર્ણન લખવા કરતાં આકૃતિ દોરવી સહેલી પડે અને સ્પષ્ટ પણ રહે. ખાસ કરીને જ્યારે પરિપથ થોડો જટિલ હોય. સ્વિચ માટે પણ ઓન અને ઓફ સ્થિતિ માટે અલગ ચિહ્નો હોય છે. એટલે આકૃતિ જોતા જ ખબર પડી જાય કે પરિપથ ચાલુ છે કે બંધ. બરાબર. પણ પેલું બંધ અને ખુલ્લા પરિપથવાળું મને થોડું ગૂંચવે છે. બંધ હોય ત્યારે બલ્બ ચાલુ થાય, એમ ને? હા, એ શરૂઆતમાં થોડું ઉલટું લાગે. પણ અહીં બંધ પરિપથ એટલે એવો રસ્તો જે પૂરો થયેલો છે, ક્યાંયથી તૂટેલો નથી. જાણે દોડવાનો ગોળ ટ્રેક હોય ને, એના જેવો પૂરો. જ્યારે સ્વિચ ઓન હોય અને બધા જોડાણ બરાબર હોય, ત્યારે પ્રવાહ બેટરીના એક છેડાથી નીકળીને આખા પરિપથમાં ફરીને બીજા છેડા સુધી પહોંચી શકે. આ બંધ માર્ગ હોય તો જ બલ્બ ચાલુ થાય. અને ખુલ્લો પરિપથ એટલે રસ્તો તૂટેલો હોય. બરાબર. ખુલ્લો પરિપથ, ઓપન સર્કિટ, એટલે માર્ગમાં ક્યાંક ભંગાણ છે, જાણે ટ્રેક વચ્ચેથી તૂટી ગયો હોય. જો સ્વિચ ઓફ હોય અથવા તાર કપાયેલો હોય તો પ્રવાહ આગળ વધી જ ના શકે. એટલે બલ્બ બંધ રહે. હા, ટૂંકમાં વીજળીને તેનો પ્રવાસ પૂરો કરવા માટે અખંડ રસ્તો જોઈએ. સમજાઈ ગયું. તો વીજળીનો પ્રવાહ એટલે આ રસ્તા પર ઇલેક્ટ્રોનનો ધસારો, એમને? હા, એક રીતે કહી શકાય. અને જ્યારે આ ધસારો થાય ત્યારે બીજું પણ કંઈક થાય છે. સ્ત્રોતમાં લખ્યું છે કે તાર ગરમ થાય છે. એ કેમ? હા, આ છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, હીટિંગ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરન્ટ. જ્યારે ઇલેક્ટ્રોન પેલા તારમાંથી પસાર થાય ને, ત્યારે એમની મુસાફરી સાવ સીધી નથી હોતી. એ તારના અંદર રહેલા અસંખ્ય પરમાણુઓ સાથે અથડાતા રહે છે, સતત. આ અથડામણને કારણે એમની ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. જાણે ભીડવાળા બજારમાંથી ભાગતા હોઈએ ને, ધક્કામુક્કી થાય એવું કંઈક. એટલે ગરમી પેદા થાય. બરાબર. પણ બધા તાર સરખા ગરમ ન થતા, ખરું ને? ના, બિલકુલ નહીં. કેટલી ગરમી ઉત્પન્ન થશે એનો આધાર મુખ્યત્વે 3 બાબતો પર છે. તાર કયા પદાર્થનો છે, એની લંબાઈ કેટલી છે અને એ કેટલો જાડો છે. એટલે? જેમ કે તાંબુ છે, એ વીજળીને સહેલાઈથી જવા દે, એટલે એમાં ઓછી ગરમી ઉત્પન્ન થાય.
એટલે જ વાયરિંગમાં વપરાય. પણ અમુક પદાર્થો જેમ કે નાઇક્રોમ એ પ્રવાહને બહુ રોકે, અવરોધ વધારે હોય, એટલે એમાં બહુ ગરમી પેદા થાય. અને લાંબો અને પાતળો તાર હોય ને એ પણ વધુ ગરમ થાય. પેલો જૂના જમાનાનો પીળા પ્રકાશવાળો બલ્બ, એમાં આવું જ કંઈક હતું ને? એનો તાર તો લાલચોળ થઈ જતો. એકદમ સાચું. એ બલ્બમાં ટંગસ્ટનનો બનેલો ખૂબ પાતળો ગૂંચળાવાળો તાર હોય, જેને ફિલામેન્ટ કહેવાય. હા, ફિલામેન્ટ. એ ટંગસ્ટનનો અવરોધ પણ ઊંચો અને એનું ગલનબિંદુ, મતલબ જે તાપમાને પીગળે એ પણ બહુ ઊંચું. એટલે વીજળી પસાર થાય ને એટલે એટલો બધો ગરમ થાય, લગભગ 2500 ડિગ્રી સેલ્સિયસ જેટલો, કે પીગળ્યા વગર સીધો પ્રકાશ આપવા લાગે. બાપરે, 2500 ડિગ્રી? હા. જો કે એમાં મોટાભાગની ઊર્જા ગરમી તરીકે વેડફાઈ જાય છે. એટલે જ હવે એલઈડી વધુ સારા ગણાય. પણ હીટર, ઇસ્ત્રી, ગીઝર આ બધા તો જાણી જોઈને આ ઉષ્મીય અસરનો જ ઉપયોગ કરે છે. પણ આ ગરમી કાયમ કામની જ હોય એવું જરૂરી નથી ને? વધારે પડતી ગરમી તો જોખમી પણ હોય, આગ લાગી શકે. ચોક્કસ. અને એટલે જ આ ઉષ્મીય અસરનો એક બહુ જ મહત્વનો ઉપયોગ સુરક્ષા માટે થાય છે, એ છે વિદ્યુત ફ્યુઝ. તમે સાંભળ્યું હશે ને, ફ્યુઝ ઉડી ગયો. હા, સાંભળ્યું છે. પણ એ નાનો સરખો ફ્યુઝ આખા ઘરને કઈ રીતે બચાવે? એમાં શું હોય છે? ફ્યુઝ છે ને એ ઘરના વિદ્યુત પરિપથનો સિક્યુરિટી ગાર્ડ જેવો છે. એ પોતે જ એક, આમ કહીએ તો, નબળી કડી તરીકે કામ કરે છે. નબળી કડી? હા. એમાં મુખ્ય ભાગ એક ખાસ મિશ્ર ધાતુનો બનેલો પાતળો અને ટૂંકો તાર હોય છે. અને એ ધાતુનું ગલનબિંદુ બહુ નીચું હોય, મતલબ સહેજ ગરમીથી પીગળી જાય. આ ફ્યુઝને મુખ્ય લાઇનમાં શ્રેણીમાં જોડેલો હોય, એટલે બધો પ્રવાહ એમાંથી જ પસાર થઈને જાય. ઓકે. અને જ્યારે પ્રવાહ અચાનક વધી જાય ત્યારે? હા, જ્યારે કોઈ કારણસર, જેમ કે ઓવરલોડિંગ થાય, એટલે કે એક જ પ્લગમાં બહુ બધા ઉપકરણો ચાલુ કરી દીધા હોય, અથવા શોર્ટ સર્કિટ થાય. શોર્ટ સર્કિટ એટલે પેલા બે તાર ભટકાઈ જાય? હા, ફેઝ અને ન્યુટ્રલ તાર સીધા અડી જાય ત્યારે. આવું થાય ત્યારે પરિપથમાં સલામત મર્યાદા કરતાં ઘણો વધારે પ્રવાહ વહેવા લાગે. એટલે ફ્યુઝના પેલા પાતળા તારમાંથી પણ આ વધારે પ્રવાહ પસાર થાય. અને વધારે પ્રવાહ એટલે ઉષ્મીય અસરથી પેલો તાર ક્ષણભરમાં જ બહુ ગરમ થઈ જાય. અને ગલનબિંદુ નીચું હોવાથી એ તરત જ પીગળી જાય છે અને તૂટી જાય છે. ઓહ, એટલે એ પોતે જ રસ્તો બંધ કરી દે, જાણે બલિદાન આપી દે એમ. બરાબર કહ્યું. ફ્યુઝનો તાર તૂટ્યો એટલે પરિપથ ખુલ્લો થઈ ગયો, પ્રવાહ વહેતો અટકી ગયો, અને આનાથી આપણા ટીવી, ફ્રિજ, કમ્પ્યુટર જેવા મોંઘા સાધનો બચી જાય, ઘરનું વાયરિંગ બળી જતું અટકે, આગ લાગવાનું જોખમ ટળે. કમાલ છે. નાની વસ્તુ પણ કામ બહુ મોટું. હા. પણ સ્ત્રોતમાં એમસીબીનો પણ ઉલ્લેખ છે. એ શું છે? ફ્યુઝ જેવું જ? હા, એ ફ્યુઝનું આધુનિક સ્વરૂપ કહી શકાય. એમસીબી એટલે મિનિએચર સર્કિટ બ્રેકર. ઓકે. એ પણ ફ્યુઝ જેવું જ કામ કરે, પણ એમાં તાર પીગળતો નથી. એ એક સ્વિચ જેવું છે. વધારે પડતો પ્રવાહ વહે ને એટલે એ આપોઆપ ટ્રિપ થઈ જાય, મતલબ સ્વિચ નીચે પડી જાય, ઓફ થઈ જાય અને પરિપથ તૂટી જાય. એટલે એને બદલવો ના પડે ફ્યુઝની જેમ? ના, પહેલા જે કારણથી ટ્રિપ થઈ હોય એ કારણ દૂર કરીને ખાલી સ્વિચ પાછી ઉપર કરવાની, ઓન કરવાની, એટલે પાછું ચાલુ. આજના ઘરોમાં મોટે ભાગે એમસીબી જ વપરાય છે. વધુ સગવડભર્યું છે. અને કદાચ વધુ સલામત પણ. હા, વધુ સંવેદનશીલ અને ભરોસાપાત્ર પણ ગણાય છે. કેટલીક એમસીબીઝમાં તો ઉષ્મીય અને ચુંબકીય એમ બંને અસરનો ઉપયોગ થાય છે સુરક્ષા માટે. અચ્છા, તો વીજળીની ગરમી અને એની સુરક્ષાની વાત થઈ. પણ ગરમી સિવાય વીજળી બીજું શું કરે છે? એની ચુંબકીય અસરની વાત પણ છે સ્ત્રોતમાં. વીજળી અને ચુંબક, આ બે વચ્ચે શું સંબંધ? ખરેખર આ બહુ મોટી શોધ હતી અને કહેવાય છે કે આ શોધ આકસ્મિક રીતે થયેલી. એક વૈજ્ઞાનિક હતા, હેન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ. ઓર્સ્ટેડ, હા. 19મી સદીમાં એમણે જોયું કે જ્યારે પ્રયોગશાળામાં વિદ્યુત પરિપથ ચાલુ કરે ને ત્યારે નજીકમાં પડેલા હોકાયંત્રની સોય એ આમતેમ ફરે છે, વિચલિત થાય છે. હોકાયંત્રની સોય? પણ એ તો દિશા બતાવવા માટે હોય ને? હા, પણ હોકાયંત્રની સોય પોતે એક નાનકડું ચુંબક છે. અને ચુંબક તો બીજા કોઈ ચુંબકની અસર હેઠળ જ ખસે. ઓહ, તો એનો મતલબ એ થયો કે વીજળી પસાર થતાં તારે પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર બનાવ્યો.
બિલકુલ. આ પ્રયોગે સાબિત કર્યું કે ગતિમાન વિદ્યુતભાર એટલે કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસર પેદા કરે છે. જ્યારે તારમાંથી પ્રવાહ વહે ત્યારે તાર ચુંબકની જેમ વર્તે છે. અને પ્રવાહ બંધ કરીએ તો ચુંબકીય અસર ગાયબ. હોકાયંત્રની સોય પાછી સ્થિર થઈ જાય. ઉત્તર દક્ષિણ દિશામાં. આ સંબંધ વીજળી અને ચુંબકત્વ વચ્ચેનો એને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ કહેવાય છે અને એને ટેકનોલોજીમાં ક્રાંતિ લાવી દીધી. અને આના પરથી જ પેલું વિદ્યુત ચુંબક ઇલેક્ટ્રોમેગ્નેટ બન્યું હશે જેને આપણે ચાલુ બંધ કરી શકીએ. એકદમ સાચું. વિદ્યુત ચુંબક આ સિદ્ધાંતનો સીધો ઉપયોગ છે. એક લોખંડનો નરમ ટુકડો લો, જેમ કે કોઈ ખીલી. હા. એના પર ઇન્સ્યુલેટેડ એટલે કે ઉપર પડ ચડાવેલો તાંબાનો તાર ગૂંચળાની જેમ વીંટાળી દો. હવે આ તારના બે છેડાને બેટરી સાથે જોડો. પ્રવાહ ચાલુ કરો. તો પેલી ખીલી ચુંબક બની જશે. તરત જ એ ટાંકણીઓ કે લોખંડના ભૂકાને ખેંચવા લાગશે. અને બેટરી કાઢી લઈએ તો પ્રવાહ બંધ. અને લગભગ તરત જ ખીલી પાછી સામાન્ય લોખંડ બની જશે. ચુંબકત્વ ગયું. આ જ એની ખાસિયત છે. એનું ચુંબકત્વ કામચલાઉ છે, નિયંત્રિત કરી શકાય છે. કાયમી ચુંબક જેવું નહીં. બરાબર. આને આપણે ચાલુ બંધ કરી શકીએ. અને એની તાકાત પણ વધારી ઘટાડી શકાય. હા. વિદ્યુત ચુંબક કેટલું શક્તિશાળી બનશે એ બે મુખ્ય બાબતો પર આધાર રાખે છે. ગૂંચળામાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે અને ગૂંચળામાં આંટા કેટલા છે. પ્રવાહ વધારો અથવા આંટા વધારો તો ચુંબક વધુ તાકાતવાળું બને. આને કારણે જ એનો ઉપયોગ ક્રેનમાં, ઇલેક્ટ્રિક મોટરમાં, રિલેમાં, સ્પીકરમાં ઘણી બધી જગ્યાએ થાય છે. આ બધું સાંભળીને હવે પેલી વિદ્યુત ઘંટડી ઇલેક્ટ્રિક બેલ કઈ રીતે કામ કરે છે એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ. સ્ત્રોતમાં એની વાત છે. મને યાદ છે સ્કૂલમાં સમજાવતા પણ થોડું ગૂંચવાડા જેવું લાગતું. હા, વિદ્યુત ઘંટડી એ વિદ્યુત ચુંબકનો ઉપયોગ કેવી રીતે થાય છે એનું બહુ સરસ ઉદાહરણ છે. એની રચનામાં મુખ્યત્વે એક લોખંડના ટુકડા પર વીંટાળેલું તારનું ગૂંચળું હોય જે વિદ્યુત ચુંબક બને. ઓકે. એની નજીક એક લોખંડની પટ્ટી આર્મેચર જેને કહેવાય એવી રીતે ગોઠવેલી હોય કે એ ચુંબક તરફ ખેંચાઈ શકે. આ પટ્ટીના છેડે એક નાની હથોડી હોય. હથોડી, હેમર. હા. અને સામે એક ધાતુની વાટકી, ગોંગ. અને છેલ્લે પરિપથને જોડવા અને તોડવા માટે એક સંપર્ક સ્ક્રૂ હોય છે જે સામાન્ય રીતે પેલી પટ્ટીને અડકીને રહે. બરાબર. તો જ્યારે આપણે ડોરબેલનું બટન દબાવીએ એટલે કે સ્વિચ દબાવીએ ત્યારે શું થાય? જેવું બટન દબાવીએ એટલે પરિપથ પૂરો થાય, બેટરીમાંથી પ્રવાહ નીકળીને સ્વિચ અને પેલા સંપર્ક સ્ક્રૂ મારફતે ગૂંચળામાં જાય. ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય એટલે પેલો લોખંડનો ટુકડો શું બને? વિદ્યુત ચુંબક. બરાબર. શક્તિશાળી વિદ્યુત ચુંબક. અને એ ચુંબક શું કરે? પેલી લોખંડની પટ્ટીને જોરથી પોતાની તરફ ખેંચે. અને પટ્ટી ખેંચાય એટલે એની સાથેની હથોડી પણ ખેંચાય અને વાટકી સાથે ભટકાય એટલે ટન અવાજ આવે. બરાબર. અહીં સુધી તો સહેલું છે. પણ જો પટ્ટી ખેંચાઈને ત્યાં જ ચોંટી રહે તો ઘંટડી તો એક જ વાર વાગે. એ સતત કેમ વાગ્યા કરે છે? હા, આ જ સવાલ છે. એ સતત ટ્રીન ટ્રીન કેમ થાય છે? એ જ એની રચનાની ખૂબી છે. જુઓ, જે ઘડીએ વિદ્યુત ચુંબક પટ્ટીને ખેંચે છે ને, હા, તે જ ઘડીએ બીજું કંઈક પણ થાય છે. પેલી પટ્ટી જે પેલા સંપર્ક સ્ક્રૂને અડકીને પરિપથ પૂરો કરતી હતી, તે ખેંચાવાને કારણે સ્ક્રૂથી દૂર થઈ જાય છે. એમની વચ્ચેનો સંપર્ક તૂટી જાય છે. અરે વાહ! મતલબ જેવી હથોડી વાગી એવો જ પરિપથ તૂટી ગયો જાતે જ. બરાબર. અને પરિપથ તૂટે એટલે શું થાય? ગૂંચળામાં પ્રવાહ જતો બંધ થઈ જાય. અને પ્રવાહ બંધ થાય એટલે? પેલું ચુંબક ન રહે. બરાબર. વિદ્યુત ચુંબક પોતાનું ચુંબકત્વ ગુમાવી દે. હવે એ પટ્ટીને ખેંચી રાખી શકે નહીં. એટલે પટ્ટી પાછી પોતાની મૂળ જગ્યાએ જાય. હા, એની સ્થિતિસ્થાપકતાને કારણે એ પાછી ફરે અને ફરીથી કોને અડકે? પેલા સંપર્ક સ્ક્રૂને. અને જેવી એ સ્ક્રૂને અડકે કે તરત પરિપથ ફરી પૂરો. હા. અને ગૂંચળું ફરી ચુંબક બને.
પટ્ટીને ખેંચે, હથોડી વાગે, સંપર્ક તૂટે, ચુંબક બંધ થાય, પટ્ટી પાછી જાય, સંપર્ક જોડાય. ઓહો, આ તો ચક્કર ચાલ્યા જ કરે. બિલકુલ. આ આખી ક્રિયા પરિપથ જોડાવો, ચુંબક બનવું, પટ્ટી ખેંચાવી, હથોડી વાગવી, સંપર્ક તૂટવો, ચુંબકત્વ જવું, પટ્ટી પાછી ફરવી, સંપર્ક જોડાવો, આ બધું સેકન્ડના નાના ભાગમાં એટલી ઝડપથી પુનરાવર્તિત થાય છે. એટલે જ પેલો રણકતો અવાજ આવે છે. હા, એને કારણે જ હથોડી વાટકી પર સતત ટકોરા વારતી રહે છે અને ઘંટડી રણક્યા કરે છે જ્યાં સુધી આપણે બટન દબાવી રાખીએ. આ એક ઓટોમેટિક ઓન ઓફ મિકેનિઝમ છે જે વિદ્યુત ચુંબકના કામચલાઉ સ્વભાવનો બહુ જ ચાલાકીથી ઉપયોગ કરે છે. કમાલ છે. ખરેખર બહુ બુદ્ધિશાળી ડિઝાઇન કહેવાય. સાવ સાદા સિદ્ધાંતોનો કેવો અદ્ભુત ઉપયોગ. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ પરથી આપણે વિદ્યુત પ્રવાહના બે મુખ્ય ચહેરા જોયા. એક તો ઉષ્મીય અસર, જે ગરમી અને પ્રકાશ આપે છે, જેનો ઉપયોગ હીટર જેવા સાધનોમાં થાય છે, પણ ફ્યુઝ કે એમસીબી જેવી સુરક્ષા પ્રણાલી માટે પણ અત્યંત જરૂરી છે. બરાબર. અને બીજો ચહેરો છે ચુંબકીય અસર, જેના લીધે વીજળી પસાર થતો તાર ચુંબક બની જાય છે. આના આધારે આપણે વિદ્યુત ચુંબક બનાવી શકીએ, જેને ચાલુ બંધ કરી શકાય, તાકાત બદલી શકાય. અને વિદ્યુત ઘંટડી જેવા ઉપકરણો આના પર જ ચાલે છે. હા, અને આ સિદ્ધાંત તો મોટરથી માંડીને કેટલાય જટિલ મશીનોનો પાયો છે. એટલે આ મૂળભૂત ખ્યાલો, પરિપથ, એની સુરક્ષા અને વીજળીની આ બે અસરો સમજવા એ આપણા આજના ટેકનોલોજીવાળા જીવનમાં વીજળીનો સુરક્ષિત અને સમજીને ઉપયોગ કરવા માટે ખરેખર મહત્વનું છે. આજની આપણી વાતચીત વીજળીની આ બે અદ્ભુત અસરો, ગરમી અને ચુંબકત્વ, અને એના રોજિંદા જીવનમાં દેખાતા ઉદાહરણો પર રહી. વિદ્યુત ઘંટડીનું ઉદાહરણ ખાસ કરીને બહુ રસપ્રદ હતું. કેવી રીતે વિદ્યુત ચુંબકનું ઝડપથી ચાલુ બંધ થવું એક યાંત્રિક ક્રિયા કરાવી શકે છે. આના પરથી એક વિચાર આવે છે, શું આપણા ઘરમાં કે આસપાસ વપરાતા બીજા કોઈ ઉપકરણો પણ આ જ પ્રકારના, મતલબ વિદ્યુતના કારણે ઝડપથી ચાલુ બંધ થતા કોઈ ભાગના સિદ્ધાંત પર કામ કરતા હશે, જેમ કે રિલે કે અમુક વાઇબ્રેટર? હા, શક્ય છે. વિચારવા જેવો મુદ્દો છે. ઘણા ઉપકરણોમાં આવા સિદ્ધાંતોનો ઉપયોગ થતો હોય છે. બરાબર. તો આ અંગે વિચારવા જેવું ખરું. ફરી મળીશું આવા જ કોઈ બીજા રસપ્રદ વિષયના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે.